शमीशान निर्वाण रूपम्। નમસ્કાર મિત્રો, અહીં આપણે 13.3 નો પ્રશ્ન નંબર 5 જોઈશું। 400 નિયોન ગોળાઓ છે એનું આયુષ્ય કલાકમાં આપેલું છે, એના પરથી આપણે મધ્યસ્થ મેળવવાનું છે। સિમ્પલ વાત છે, મધ્યસ્થ વિશે તમે અગાઉ 4 એક્ઝામ્પલ શીખી ગયા છો। ફર્સ્ટ ઓફ ઓલ, મધ્યસ્થનો એક્ઝામ્પલ હોય, તમને જે આપેલી આવૃત્તિ છે એ લખી દો। ઇન શોર્ટ આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે, એના માટે પહેલું કામ તમારે જે આવૃત્તિ આપેલી છે એ લખી દેવાનું છે, રાઈટ। ત્યારબાદ એ જે 14 છે એમાં 56 ઉમેરી દો, કેટલા થશે? 6 4 10, 5 1 6 1 7, 70 થશે। ચલો, એ 70 માં 60 ઉમેરો, 130 થશે। એ 130 છે એમાં 86 ઉમેરી દો, 6 8 3 11 વડી 1 1 1 2, 216 થશે। એ 216 માં 74 ઉમેરી દો, 6 4 10 વડી 1 7 1 8 9, 290 થશે। એ 290 માં 62 ઉમેરી દો, 2 9 6 15 વડી 1 2 3 352, 352 માં 48 ઉમેરવો, 8 2 10 વડી 1 5 4 9 1 10 વડી 1 3 ને 1 4, 400 મળી જાય છે। તો સિમ્પલ છે, અહીં n ઇઝ ઇક્વલ ટુ 400 છે, સો n/2 લઈ લો, 400/2। હવે 200 છે એને આ સંચય આવૃત્તિમાં ક્યાં સમાયેલ છે એ જોવાનો પ્રયત્ન કરો। 14 છે, 70 છે, 130 છે, નથી આવતો। અહીં 216 છે, એમાં આ 200 સમાયેલ છે, સો અંડરલાઈન કરી દો। તમને 216 કયા વર્ગમાં આવે છે એ મળી જશે। કયા વર્ગમાં છે? 3000 થી 3500, જે 3000 થી 3500 વર્ગમાં આવેલ છે। સો મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 થશે। ઓકે, અહીં જે વર્ગ આપેલા છે એ કેવા છે? આચ્છાદિત છે। ઓકે, સો મધ્યસ્થ વર્ગની 88 તમે 3000 લઈ શકો, રાઈટ। ચલો, n/2 તમારી પાસે છે 200। CF શું છે? તમે જે મધ્યસ્થ વર્ગ મેળવ્યો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, CF। ઓકે, અને F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। H માટે કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો, 500 મળશે। ઓકે, ચાલો, અહીં સંચય આવૃત્તિ CF માટે તમે 130 લીધા છે અને આવૃત્તિ 86 છે, વર્ગ લંબાઈ તમારી પાસે છે 500, રાઈટ। ચાલો, હવે તમારે આ જે વિગતો મળે છે એને સૂત્રની અંદર મૂકી ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જે કાંઈ થતું એ કરી। L તમારી પાસે છે 3000 વત્તા n/2 200 છે, ઓછા CF 130 છે, F 86 છે અને H 500 છે। આ 3000 એમને એમ લઈ લો। અહીં 200 માંથી 130 બાદ કરશો, 70 આવશે, છેદમાં 86 છે, 500 ને ગુણાકારમાં લઈ લો। ચલો, અહીં આ જે 70 છે તે અને 86 છે એ બે કેન્સલ કરી શકીએ। અહીં 35 દુ 70 અને અહીં 43 દુ, ઓકે, બે કેન્સલ કર્યા છે, બીજા કેન્સલ થતા નથી, સો એમના જ રહેવા દે છે। અહીં 35 ગુણ્યા 500 છે, ગુણાકાર કરી દઈએ છીએ, 5 5 25 વડી 2, 5 તારીખ 15 16 17 અને આ જે 2 0 છે એ લઈ લો, છેદમાં 43 છે। હવે નેક્સ્ટ શું કરવાનું છે? 17500 છે એને આપણે 43 વડે ભાગવાના છે। ઓકે, 43 વડે ભાગાકાર કરીશું। અહીં તમારી પાસે 17500 છે એને 43 વડે ભાગીશું। સૌથી પહેલા 3 આંકડા લેવો પડશે, 2 લેશો તો 17 જ થાય છે, સો 3 લઈએ છીએ આપણે। 43
ચોક 172, 4 તારી 12 વડી 1, 4 ચોક 16, 1 17. ચલો બાદબાકી કરશો, અહીં કેટલા આવશે? 3. આ 0 ને નીચે ઉતારીએ છીએ, 30 થાય છે, ભાગ નથી જતો, બીજું 0 ઉતારવું પડશે. પણ જો 2 0 સાથે ઉતારો ઓર 2 અંક સાથે ઉતારો તો અહીં એક 0 લખવું પડે. હવે તમારી પાસે 300 છે અને 43 વડે ભાગ લેવાનો છે. 43 6 258 થશે. 6 તારી 18 વડી 1, 6 ચોક 24, 1 25. ઓકે, બાદબાકી કરશો 2, અહીં 9 માંથી 5 4, 42 થશે. ચાલો, હવે શૂન્ય તમારા પૂરા થઈ જાય છે. આગળ વધારવું હોય તો અહીં દશાંશ ચિહ્ન મૂકવું પડશે અને આ જે 0 છે એને નીચે ઉતારીએ છીએ. 420 છે. ઓકે, હવે આ 43 છે અને આ 42 છે એમ સમજો, એટલે થોડું ઘણું દુઃખ છે. 9 વડે લઈ લે, 43 9 387, 9 તારી 27 વધી 2, 9 ચોક 36, 37, 38. ચલો બાદબાકી લઈ લો, 10 માંથી 7 3 થશે, અહીં 1 એટલે કે 11, 11 માંથી 8 3 આવશે. ચલો એક વધુ 0 લઈએ છીએ, એને નીચે ઉતારીએ છીએ, 330 થાય છે. ચાલો હવે 43 17 લઈ લો, 43 17 301 થશે, 7 તારી 21 વધી 2, 7 ચોક 28, 29 અને 30. ચલો બાદબાકી કરો 9, અહીં 2. હજુ ત્રીજું લેવું હોય, ત્રીજું લઈ નીચે ઉતારો, 290 થશે. ચાલો હવે 43 6 258 થશે, 6 તારી 18 વડી 1, 6 ચોક 24, 1 25. ચલો હવે અહીં 2 મળશે અને અહીં 3. ઓકે, ચલો આપણું કામ થઈ જાય છે. દશાંશ ચિહ્ન પછી 3 અંક આપણે મેળવી લીધા છે. 406.976. 3406.976. બટ આપણે દશાંશ ચિહ્ન પછી 2 અંકો લેતા હોય 97 ના બદલે 98 કરીશું, કારણ પાછળ 6 છે જેને આપણે દૂર કરીએ છીએ. એમ 3406.98 મળશે. આયુષ્ય વિશે વાત કરેલી છે જે કલાકમાં છે, અહીં આપણે કલાક લઈશું. ઓકે, નેક્સ્ટ છઠ્ઠા એક્ઝામ્પલ લઈશું. હવે આ જે એક્ઝામ્પલ છે એની અંદર તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 વિગત શોધવાની છે. બટ આપણે અહીં ફક્ત મધ્યસ્થ વિશે અભ્યાસ કરતા હોય આપણે મધ્યસ્થ શીખીશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ મધ્યસ્થ હોય સંચય આવૃત્તિ મેળવવી પડશે, જેના માટે પ્રથમ આવૃત્તિ જે આપેલ છે લઈ લો. ત્યારબાદ એ 30 ઉમેરી દઉં, 36 થશે. 36 40 ઉમેરો, 76 થશે. 76 16 ઉમેરો, 6 6 12 વધી 1, 7 1 8 1 9. 92 4 ઉમેરો, 96 થશે. 96 4 ઉમેરો, 100 થશે. 100 મળી જાય છે. ઓકે, સિમ્પલ છે. અહીં n કેટલા છે? 100 છે. n બાય 2, 100 બાય 2 પ્રમાણે 50 થશે. ચલો આ જે 50 છે એને સંચય આવૃત્તિમાં ક્યાં સમાયેલ છે એ જોવાનો પ્રયત્ન કરો. અહીં 6 છે, અહીં 36 છે, નહીં આવશે. 76 છે, 76 સમાયેલ છે, અંડરલાઈન કરી દો. ઓર 50 પછીની તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે? 76 છે, અંડરલાઈન કરી દો. એ 7 થી 10 વર્ગમાં આવેલ છે. ઓકે, અહીં 7 થી 10 વર્ગમાં સમાયેલ હોય મધ્યસ્થ વર્ગ 7 થી 10 થઈ જશે. ચાલો, એલ શું છે? મધ્યસ્થ વર્ગની અધસીમા, જે કેટલી છે અહીં? 7. ઓકે, ચાલો, જ્યારે આ રીતે આચ્છાદિત હોય ત્યારે તમે અહીં અધસીમા આગળ જે આપેલી હોય એ લઈ શકો. ઓકે, ચાલો, n/2 તમારી પાસે છે 50. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, જેને આપણે CF કહીશું, જે કેટલી છે? 36 છે. મધ્યસ્થ વર્ગ 7 થી 10 છે, એની આગળ 4 થી 7 છે, એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ જે 36 છે. અને F એ મધ્યસ્થ વર્ગની
આવૃત્તિ છે. વર્ગ લંબાઈ માટે કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરીશું. અહીં 4 ઓછા 1 3 મળે છે. ચાલો તમને જરૂરી વિગત મળી જાય છે. CF 36, F છે 40 અને વર્ગ લંબાઈ જે કેટલી છે 3 છે. ઓકે, ચાલો તમને જે વિગત મળે છે એ વિગત તમે સૂત્રની અંદર મૂકી સાદુરૂપ આપો. L કેટલા છે 7 પ્લસ n/2 50 છે. CF 36 છે. F 40 છે અને H 3 છે. 7 પ્લસ અહીં બાદબાકી કરશો 14 આવશે ગુણ્યા 3 લઈ લો, આ 40 છે. ઓકે, સો 7 પ્લસ અહીં 60 ગુણ્યા 2 7 તો 14 કર્યા છે અને અહીં 20 ગુણ્યા 2 કરો, 2 કેન્સલ થઈ જશે. 7 પ્લસ આ 7 તારી 21 અને અહીં છે 20. સો 20 વડે ભાગવાના છે. મૌખિક પણ થઈ જાય છે બટ આપણે ભાગાકાર કરી તમને સમજણ સારી મળે એ રીતે કરીએ. 21 છે જેને આપણે 20 વડે ભાગીશું. 20 એકુ 20. ઓકે, 1 મળશે. ચાલો હવે 0 મૂકીએ છીએ અને નીચે ઉતારીએ છીએ. 10 થશે. પહેલા તો 0 મૂકો એટલે દશાંશ ચિહ્ન મૂકવું પડે પણ હજુ પણ ભાગ નથી જતો. બીજું 0 લો, નીચે ઉતારો. સો 0 મૂકવો પડશે અને પછી ભાગ લેવો પડશે. 20 × 5 100. ઓકે, સો તમને ભાગફળ મળી જાય છે અહીં કેટલું 1.05. ટોટલ સમ કરી દો 8.05. સો ફાઇનલી M તમને 8.05 મળી જશે. ઓકે, નેક્સ્ટ 7મો એક્ઝામ્પલ છે. અહીં 30 જેટલા વિદ્યાર્થીઓનું વજન છે જેનું આવૃત્તિ વિતરણ તમને આપેલું છે. તમારે મધ્યસ્થ શોધવાનો છે. સિમ્પલ છે. મધ્યસ્થ શોધવાનો સૌથી પહેલા સંચય આવૃત્તિ શોધો. સંચય આવૃત્તિ શોધવા માટે સૌથી પહેલા 2 લઈ લો. જે આવૃત્તિ તમને આપેલ હોય એ લઈ લો. ત્યારબાદ એ 2માં 3 ઉમેરો 5 થઈ જશે. 5માં 8 ઉમેરો તે થશે. 13માં 6 ઉમેરો 19 થશે. 19માં 6 ઉમેરો 25 થશે. 25માં 3 ઉમેરો 28. 28માં 2 ઉમેરો 30 થશે. ક્લિયર? સરળ છે. ત્યારબાદ n તમારી પાસે કેટલા છે? તો અહીં n = 30 છે. સો n/2 લઈ લો. 30/2 15 મળશે. હવે આ જે 15 છે એને આ જે સંચય આવૃત્તિ છે એ પૈકી કયામાં સમાયેલ છે એ જુઓ. અહીં 2 છે, 5 છે, 13 છે. સો 15 આવતા નથી. અહીં 19 લઈ લો. 15 સમાયેલ છે. સો 19 જે છે એને અંડરલાઈન કરી દો. ઓકે, જે 55 થી 7 વર્ગમાં આવેલ છે. અહીં લખી દો 55 to 60. સો મધ્યસ્થ વર્ગ 55 થી 7 થશે. અધસીમા 55 લઈ લો. હવે અધસીમા લેતી વખતે કાળજી રાખવાની છે કે તમને જે વર્ગ આપેલા છે એ કેવા છે? આચ્છાદિત છે. અહીંયા જોઈ શકો છો 55 છે, 55 છે, 60 છે, 60 છે. સો આચ્છાદિત છે. સો તમે 55 લઈ લો. ત્યારબાદ n/2 તમારી પાસે છે 15. CF શું છે? મધ્યસ્થ વર્ગ જે તમે મેળવ્યો એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. અને F શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને H કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો. અહીં 45 માંથી 40 બાદ કરશો 5 મળશે. ઓકે, તો અહીં સંચય આવૃત્તિ CF 13, આવૃત્તિ 6 છે અને વર્ગ લંબાઈ 5 છે. ક્લિયર? હવે તમારી પાસે મધ્યસ્થ માટેનું સૂત્ર છે જેની અંદર તમારે વિગતો મૂકવાની છે. L તમારી પાસે છે 55 પ્લસ n/2. 15 છે ઓછા CF કેટલા છે? 13 છે. F 6 અને H 5 છે. ઓકે, ચાલો આગળ સાદુરૂપ આપીએ છીએ. અહીં બાદબાકી કરશો 2 મળશે ગુણ્યા આ 5 લઈ લીધા છે. છેદમાં શું છે? 6. 55 પ્લસ અહીં 2 કેન્સલ કરવા કરી શકો. ઓર 5 દુ
10 છેદમાં 6 6 વડે ભાગાકાર કરી નાખો. અહીં તમારે 10 છે અને 6 વડે ભાગવાના છે. 6 એકુ 6, બાદબાકી કરશો 4 મળશે. 1 0 મૂકો, નીચે ઉતારો, દશાંશ ચિહ્ન લઈ લો. ચાલો 6 છંગ 36, 4 મળે. ચાલો 1 0 મૂકો, નીચે ઉતારો, 40 થશે. ફરી પાછા 6 છંગ 36, 4 ફરી પાછા 0 મૂકશો, નીચે ઉતારો, 6 છંગ 36. ચાલો આ રીતે ચાલ્યા જ કરશે. ઓકે, આપણે દશાંશ ચિહ્ન પછી 3 અંકો મેળવી લીધા છે. ઇનફ છે. 55 પ્લસ આનું સાદરૂપ 1.666 મળે છે. ચાલો 55 વત્તા 1.666 છે. 56.666 થશે. ચાલો આપણે દશાંશ ચિહ્ન પછી 2 જ અંકો લેતા હોય 67 લઈશું. આ 6 ને આપણે કાઢી નાખ્યો છે, બટ 5 કે 5 થી મોટી હોય આંકડાની સંખ્યામાં એક શું કરીએ છે, વધારો કરી દીધો છે. ઓકે, સો ફાઇનલી એમ તમને 56.67 મળશે. હવે આ જે છે એ વિદ્યાર્થીઓના વજન વિશે વાત કરેલી છે. સો અહીં એકમ લખો કિલોગ્રામ. ઓકે, હવે આ લાસ્ટ એક્ઝામ્પલ હતો. હવે આ જે સ્વાધ્યાય છે और આ જે ચેપ્ટર છે એમાંથી બોર્ડની અંદર વિભાગ ડીમાં ખાસ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. સો વિભાગ ડીમાં પૂછતા હોય 4 માર્ક્સનો હોય, અજ્ઞાત આવૃત્તિવાળા દાખલાઓ ખાસ પૂછતા હોય છે. બરાબર છે. સો થોડું રાઇટિંગ પ્રેક્ટિસ કરશો, આવડી જશે. છે કંઈ નહીં, પેટર્ન જ પકડવાની છે. બરાબર છે. બીજી એક ખાસ વસ્તુ, વિભાગ ડીમાં હોય ફક્ત બહુલક શોધો, આટલો નાનો દાખલો ન હોય, સાથે કંઈક મધ્યક પણ પૂછ્યો હોય. બરાબર છે. અથવા મધ્યસ્થ અને મધ્યક બે પૂછ્યા હોય. પ્રશ્નને ધ્યાનથી વાંચજો, કારણ 4 માર્કનો પ્રશ્ન છે. બરાબર છે. બહુલક તમે જાણો છો ખૂબ જ નાનો હોય, તો ફક્ત બહુલક શોધો એવો પ્રશ્ન ન હોય. પ્રશ્નનો જે ટાઇટલ છે એને જરા ધ્યાનપૂર્વક વાંચવું. ઓકે, 4 માર્ક હોય, લાંબી ગણતરી આવશે. બરાબર છે. સો રકમને ધ્યાનપૂર્વક વાંચવું. ઓકે, ગુડ લક.